આ છે આપણી ભાણીનો ચેન. બધું નાખી દેવી. 1200 વોલ્ટની બાસ્તુ નાખવાની. ભાઈ બંધ સારું વાગે ગઈ પોતાને. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાને અમારા ફરી એક નવા બ્લોગમાં. ને કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. હજી સવારમાં ઉઠ્યા નતા. જો મારા મમ્મીએ ઘરમાં પથારા કરી નાખ્યા. જો એમાં એવું છે કે મારા મોટી બહેનના ઘરે બેબીનો જન્મ થયો ને, તો રીતિ રિવાજ કયો કે પરંપરા કયો એના અનુસાર જવું પડે બેનના ઘરે લાડવા લઈને. તો મારી ભાણી હાટું કપડાં ને એવું લીધું છે. ચાલો તમે થોડા કપડાં બતાવું. આ છે આપણી ભાણીનો ચેન. ભાણી તો હજી આવ નાની છે એટલે નાનો ચેન જ હોય. ને આ ચાંદીના હકડા છે. ચાંદરી ને આ બંગડી ને નગેરિયા કહેવાય. અને આ પાણીના રમકડા જેવા ખાલી એના બૂટ જો હાવ નાના નાના છે. ને આ બધા એના કપડાં છે. બધી ગોદડિયું છે. આમાં બેનની હાડી છે. બાકી બધી તો ભાણી હાટું જ છે. આમાં તો તમને મજા જ આવશે. એને ખાવાનું છે. એ ખાવાના છે ઓલા લાડવા કહેવાય ને, લાડવા છે. અને આ છે આપણી પાણીનું થાળ કે ને જમવાનું ભાણું કહેવાય આને. અને ઓલું છે ઘોડિયા. પાણી હાટું ઘોડિયું લીધું છે. ઘોડી તો સીધું ત્યાં મોકલી દીધું છે. પછી ખાલી ઓલું ટીંગાડવાનું છે હિંચકવા હાટે. અને ગોદડિયું છે. બાકી બધા કપડાં છે. ઓઢવાનું છે ને બધી મોજાની બધું લઈ લીધું છે. તો આજે દેવા જવાનું. મારા ફઈની આવશે, મારા માસીની આવશે અને મારા મામીની બધે આવવાના. તો બધે જવાના મારા મમ્મીને બધે. તો આજે દેતા હોય તો કેદુનું બધું ભેગું કર્યું હતું. તો આજે ફાઇનલી દેવા જવાનું છે. અને આજના બ્લોગમાં ઠેઠ લગી કન્ટિન્યુ જોડાઈ રહીજો. આજે ઉમલાભાઈને દાંડિયા રસમાં જવાનું છે. અને એક બીજું હતું ને કામ દાઢી કરાવવા જવાનું છે. તો ઠેઠ લગી આજના બ્લોગમાં જોડાયા રહીજો. આપણે ગાડીમાં બાસ્ટિક નાખવાનો ગાડીનો શોખ હતો તો બધું નાખી દેવી. 1200 વોલ્ટની બાસ્ટિક નાખવાની. ભાઈ બંધ ફાયરિંગ કરે ને ફોર્ચ્યુનરનું એમ્પ્લીફાયર નાખવાનું છે સોનીનું. ભાઈ બંધ કરે વાયરિંગ જોઈએ. નાખી પછી ફિટિંગ થાય પછી ખબર પડે કેવી વાગે કેવી નહીં. બાપા સીતારામ કાર ડેકોરેશનમાં આવ્યા હતા. એ ભાઈ બંધ કરે વાયરિંગ એવું બધું. અરે આ ભાઈ કરે. આ ભાઈ તમારું નામ કહી દો ભાઈ. એ ભાઈ દાંત કાઢે કે આ ભાઈ શું કરે. બેટરીનો છેડા દઈ દીધો. અત્યારે સિસ્ટમ નાખી પછી વગાડીને જોવી કેવી વાગે. શોખ હતો કીધું તો ભાઈબંધ ભાઈ લેતા હોય એમને. તમે ઠેઠ લગી આજના બ્લોગમાં જોડાઈ રહ્યો. બીજું તો હું કહું તમને હવે. કોણ હે મને ખબર હે કોણ હે. કોણ હે? વંશિકા કે ગોપી? ના કરા જી હવે. વાવ આવતો ને આ વાવ. હે નાગરાજભાઈ નિશાળે ગયા આજે. મેં આજે ગાડીમાં ઓલું ધૂમ ન વાગે ટેપ એવું ન ખાયું. હા ધૂમ વાગે. કેવું વાગે? જોવું એ તારે ભાઈ ભાઈ નાગરાજભાઈને ટેપ બતાવું છું. જોઈ લે નાગરાજભાઈ. જાંગે આપણી ગાડી કેવું વાગે કહી જાઓ પાછો મને. સારું વાગે કે જો દઈ મુ તને. કેવું વાગે? સારું વાગે ગઈ મુ તને.
કેવું થાય એકાદી વગાડ્યું એનિમલ સાઉન્ડ કોપીરાઇટ નો આવે તો હારું ને કે જો સોંગમાં કોપીરાઇટ આવી ગયું ને આપણો વ્લોગ નહીં હાલે નાગરાજભાઈ ના ગાડીમાં સિસ્ટમ સંભળાવી ને તો નાગરાજભાઈ કે ચક્કર મરાવો તો આપણે દાઢી કરાવવાની હતી તો આયરો દાઢી કરાવી ગયા નાગરાજભાઈ ભેગા આવ્યા અસેટ અય બોલ કંઈક કાંઈ બોલતા નથી આવડતું તને દાઢી કરાવી નાખી કેદુની દાઢી નથી કરાવી એ વાળ એમના જ નાવાનું બાકી હે ને વાળ ચોઈટા હે ને વાળ ચોઈટા હે ને મને તે નાઈ લીધું એ તા દાઢી કરાવી હે હાલ તને દાઢી કરાવી દે નથી કરાવી તો ઘરે જવું હોય ને હવે અરે બાય બાય કહી દે નહીં થઈ ગઈ ફ્રેશ હવે અને અત્યારે જવાનું છે લગ્નમાં વાગી ગયા છે અત્યારે 7 આજે ઉમલાભાઈના લગ્ન હે બધા ભાઈબંધને કીધું હોય જોઈ કોણ કોણ જવાનું તો બધાને જયદીપભાઈ ચોકરભાઈ બધાને કીધું છે કોણ કોણ આવે એ તો મને નથી ખબર હવે લેતા જાય જેટલા આવે એટલે અને અંકિતભાઈ આવ્યા એને ફોન આવે ક્યારના ફોન આવવા બેઠો હતો એટલે ફોન નહોતો ઉપાડ્યો તો હવે એને ફોન કરી દઈ બધે ભેગા થઈ જાય અને જય ઉમલાભાઈના લગ્નમાં તમે કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહ્યો હા મુજા બતાવો વ્યવસ્થિત પછી હવે મારે સોંગ મેકવું હોય વીરને હરી ભરેલા હરી જરેલા કે જી આવતું હોય વાહ ઉમલા વાહ રૂડો લાગે હો બાકી ઉમલા ભાઈ જો આમ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હે અને આમ કહેવાય ને ફૂલે કરી તૈયારીઓ કરે વાહ ભાઈ વાહ બીજા બધા ભાઈ જોવે ઉમલા ભાઈ ને જ અત્યારે તો એને જ જોવાના હે પિક્ચર હોય તો કાંઈક ટોકીટમાં એને જોયું કે અત્યારે તો ઉમલાભાઈ ને જોવાના હે વાહ બટન બધે દેવાય કે ને સાફા વારવાનો અત્યારે આ નંબર વાળા સાફા વાળાને તો ફોન કરો હા વાંધો ને હાલો તૈયાર થઈ ગયો નાઈ ધોઈને આમ કમ્પ્લીટ હા નાઈ લીધું એમાં હું
અંકિતભાઈ ની જાય છે એના ગામડે. આમ જવાનું હે, આમ આમ હા ભાઈ બન આમ જોકન એમ ગયા આ વાલે પાછી આ શેરી થોડી ભૂલાઈ જાય ભાઈ અમારે. હવે અમે જઈશી ઘરે અને તમે અમારા વિડીયોને લાઈક કરતા જાઓ, કોમેન્ટ કરતા જાઓ, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાઓ. અમે ટાઈટ હવે પહોંચી જાય અમારી ઘરે. ખોટા ઘરે મોડું થઈ જાય તો ખોટા પૂછતા છો જોકરભાઈને, જો અંકિતભાઈ તો આગળ પહોંચી જાય. આ મારા ભાઈનું મકાન હે, હું જાઉં મારા મકાને. બાય બાય, મળશું નવા બ્લોગમાં.